હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો હું છું મજામાં અને આજે છે મારા ગટુનો બર્થડે. હેપી બર્થડે યસ. હવે એને જોઈ લો હાલ છે આજનો દિવસ. આપણે ફોકસ એની ઉપર કરવાનું હોય, કાંઈ વાંધો નહીં ગાઈસ. આજે તમારે લોકોને મને ઓછી જોવાની, આજે એને જોવાના. અને કોમેન્ટમાં હેપી બર્થડે લખી દેજો એને. અને એ બધા માટે હું તમને અગાઉથી થેન્ક યુ કહી દઉં. તો કંઈ નહીં ગાઈસ, બંટી સંટી બનીને રેડી છે. અને એ સમજી ગયા હું શું કહેવા માંગુ છું ને, કે મારી હાલત આવી છે એમ. હું આમ કરું ને તે સમજી જાય કે એમ કહેવા માંગુ કે મારી પાસે કપડાં નથી. હવે હું લેવા જાય કેમ કે હવે હું કપડાં લેવા જાઉં છું ગાઈસ. એનો બર્થડે મારો બર્થડે ને મારો બર્થડે મારો બર્થડે ગાઈસ. એટલે એવું તમે સાંભળ્યું હશે ને કે પોતાના પાર્ટનરનો બર્થડે હોય તો એને એક્સાઇટમેન્ટ હોય, એના કરતાં જાજી બીજા એના પાર્ટનરને હોય તો મને એટલી જ એક્સાઇટમેન્ટ છે. એટલે હવે જેટલું એને એવું હોય એના બર્થડે ને મને હોય ને કે મારા ઘરવાળાનો બર્થડે છે, એટલે હવે હું કપડાં લઈશ, કઈ વાંધો નહીં. બર્થડે છે અને હું 11:30 વાગે જાગ્યો અને જાગ્યો બરોબર. અને પછી હું જમી બમી નવરો થયો ને 2 વાગે હું નાઈને ઘરની બહાર નીકળતો તો મને કહી કે હવે મને પાર્લરે મૂકી જાઓ. હજી હું કે રેડો થયો જ નથી. અત્યારે વાગ્યા જો 3:15 વાગ્યા, હજી હું નવરો નથી થયો. તો મારું કઈ લેવાનું નહીં, મારે કઈ વસ્તુની જરૂર હોય નહીં. જરૂર તો હોય એમ, જો સમજસ તું. કિસાન ને વરસાદની, જવાન ને દુશ્મનની અને તારે મારી. તો કઈ વાંધો નહીં ગાઈસ. યસ ભલે અત્યારે હવે મોજશોખ કરી લે, હું મારા કલેજાને લઈને જાઉં છું. હું મોજશોખ કયો મોજશોખ, કેનો મોજશોખ, કઈ મોજશોખ જેવું નહીં. ફોન નો પાડતા, મને ખબર છે કે કોણ છે. નહીં અત્યારે નથી પાડવો. કટ બર્થડે વિશ કરવા આવ્યો છે. જો ને ગાઈસ, મને કેવી ઇગ્નોર કરી. હા બ્રો, આ થેન્ક યુ ભાઈ. મારી વેલ્યુ જ નથી કાઈ એના લાઈફમાં, મારી કાઈ વેલ્યુ જ નથી. મોરંગ ગાળું ફોન રે. હજી હું સ્નાટ પટાવીને નવરો થયો ને હજી ઘરની બહાર નીકળો, હજી જકાત નાખું નથી હોય તો. હજી જકાત નાખું નથી હોય તો. એ ધીમે હું તને કરું ફોન 2 મિનિટ અહીંયા ઉતારવા આવ્યો. ઇગ્નોર ગાઈસ. તો કઈ નહીં, હું તમને લોકોને એમ કહું છું કે હું જાઉં છું શોપિંગ કરવા માટે. કોણ છે એ તમને ખબર જ છે. નામનું વોરંટ નીકળું. જો ગાઈસ, વોરંટ છે ને મારા નામના નીકળે છે. ગાડીનો મેમો આવ્યો. તો ગાઈસ, બર્થડે ઉપર મને ચાંદલો આવ્યો, ચાંદલો. હમણાં લાંબો આવશે, તમે ટૂંકમાં પતાવવામાં કાંઈ. હું લાંબુ આવશે. તો ગાઈસ, હું જાઉં છું શોપિંગ કરવા માટે. મારે કપડાં લેવા છે. એક મેં ખાલી હિલ્સ જ મને ગમે એવી પહેરી છે, એટલે હું જાઉં છું અત્યારે શોપિંગ કરવા માટે. મારે ઘણી બધી વસ્તુ લેવી છે. ગાઈસ, મેં એને ગિફ્ટ આપ્યું, બર્થડે મારો છે ને તો જોવો. આ ગિફ્ટ છે, આ ગિફ્ટ છે. એડિડાસ નું બેગ આપ્યું મેં એને, તો માનતી નહીં. ના, આ કાલે મેં એના માટે શૂઝ લીધા છે ને, એટલે આ ફ્રી નું પાઉચ આવ્યું છે. આવું આ ઓલા શું કહેવાય યસ શું કહેવાય, કોણ રાખે આ ઓલું આપણે પંપે પૈસા ભેગા આ હિસાબ કરવા વાળા જે રાખતા હોય ને, એવું છે. હિસાબનો વહીવટ, એમાં લાંબો માલ પડ્યો છે ને, હું રોકડ રકમ સાચી રાખું હોય એટલે મને એને આવું લઈ દીધું. કેમ કે મારા નસીબ બહુ ખરાબ છે. મારું ફેવરેટ બેગ કાલે જ તૂટી ગયું. હવે એને એમ થતું હશે કે એને નવું બેગ લેવું હતું ને, એટલે એને ચાઈ કરીને તોડી નાખ્યું. એના મનમાં આવા જ વિચાર હાલે છે. હું તમને લોકોને કહી દઉં કે એવું નથી, એવું નથી. સાચવીને મેં પાર્લરે રાખ્યું છે, કેમ કે એ બેગ મારું ફેવરેટ બેગ છે, મારું લકી બેગ છે. પણ એ હવે મારાથી તૂટી ગયું. એટલે એમ થોડાક દિવસ પહેલા જ તૂટી ગયું હતું, પણ મને એટલું ગમે છે ને કે મેં એના બેલ્ટ ને હે ને સ્ટેપલરની પિન લગાવીને રાખ્યું હતું કે નહીં, મારે આ જ બેગ જોઈએ છે. મારા માટે બહુ લકી બેગ છે. પણ હવે કાંઈ નહીં, હવે આ રાખીને હાલ્યા જાય. એટલે આ 10 મિનિટ માટે જ છે. હમણાં હું નવું બેગ જ લેવા જાઉં છું. વસ્તુની કિંમત કરતા શીખો. હું અત્યારે નવું બેગ જ લેવા જાઉં છું અને બ્રાન્ડેડ જ લઈને આવીશ કંઈક. ઓકે, તમે એમ કહો છો કે બ્રાન્ડેડ લે, તો કઈ વાંધો નહીં. મારા નથી જોતું, નવું લઈશ. હોય ને એમાં હલવી લે ભાઈ. તમે ખોટા પાવર કરો માને. મેં ક્યાં સાંભળ્યું છે કે આજ કી બચત ભવિષ્ય કી કમાઈ છે. આવું જેઠિયો બોલ્યો તો તારક મહેતામાં. એ આવું ચંપક ચાચા બોલ્યા હતા. અચ્છા બોલ્યો જેઠિયા
ગામમાં એવી વાત નાખી, છાપા નાખ્યા ને તે માની લીધું જે હતું ને એ હકીકત કે આ મારો વિચાર છે, પણ આ વિચાર હતો ચંપક ચાચાનો. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. તો ગાઈસ તમને બધાને થેન્ક યુ મને હેપી બર્થડે કહેવા, અને આનું હવે પતશે નહીં, આ માનસિક થઈ ગઈ છે. ફાઇનલી હું ને મારો કલેજો નીકળી ગયા છે. ફૂલ ટ્રાફિક છે એટલે અત્યારે હવે શું પ્રોગ્રામ છે જોઈએ આપણે. તો રાજકોટમાં કોઈ ત્યાં ખૂટશે જ નહીં ટ્રાફિક. આડાવડા રસ્તામાંથી થઈને નીકળી જશે અને અમે લોકો જાય છીએ શોપિંગ કરવા માટે, કપડાં લેવા માટે. બીજો કઈ પ્રોગ્રામ છે નહીં. પછી અમારા ભાઈની ફેવરેટ મેગી ખાવા જશે. તો તમે લોકો બ્લોગમાં બી કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હા, અમારો પ્રોગ્રામ હોય ને કોઈને ખબર જ ન હોય, કેમ કે અમે સોશિયલ મીડિયામાં બધું બતાવી ઓછું. તો કઈ વાંધો નહીં મિત્રો, જોડાયેલા રહ્યો તમે અમારા બ્લોગમાં. શું છે આજનો પ્રોગ્રામ તમે જોવો. ફટાકડી ચપ્પલ હે નીકળતા નથી. બહુ આ ખોટા પહેરીને આવ્યા. તમે કીધું ઘરે જઈને મારે ચેન્જ ન કરવી. હું ગમે ને જાઉં ને મારી કહાનીમાં ટ્વિસ્ટ ના થાય તો ખબર જ ના પડે. મારી જિંદગી જ અધૂરી. અહીંયા આવીને તમારા ચપ્પલ તૂટી ગયા. કઈ જો બતાવું. નવા આવ્યો મેં હાથ જગા કે પહેર્યા. તો ગાઈસ અમે લોકો આવી ગયા છીએ શ્રુતિના ઘરે. કપડાં બપડા લઈ લીધા છે અને હું આવી છું અત્યારે શ્રુતિને તેડવા માટે. એ અત્યારે રેડી બેડી રહી છે. શું શ્રુતિ મેકઅપ નથી બતાવો કે મેકઅપ નથી બતાવો, સિક્રેટ છે. બ્યુટી ટિપ્સ કોઈને ખબર ન પડવી જોઈએ શ્રુતિની એવું કેવું છે. શું શ્રુતિ એની બ્યુટી ટિપ્સ છે? તમે જો ખાલી ગાઈસ બસ દેખાઈ જશે, નથી દેખાડવું. કઈ કંપની નહીં દેખાય. તો ગાઈસ કાંઈ નહીં, અમે લોકોએ જમી લીધું છે અને જમીને હવે અમે લોકો જાય છીએ. હા, અમે જમવા ગયા ત્યારે અમે બ્લોગ નથી લીધો કેમ કે અમે લોકો જમતા હતા, બિઝી હતા. અને હવે અમે લોકો જાય છીએ લોકેશન ઉપર જ્યાં અમે યશનો બર્થડે સેલિબ્રેટ કરવાના છીએ. મેં કેક ને એવું લઈ લીધું છે, બધું નીચે છે. અને આ મારા આઉટફિટ નથી ગાઈસ, મેં નવા આઉટફિટ લઈ લીધા છે ઓટોમાંથી ને એ હજી મારે ચેન્જ કરવાના બાકી છે, જે યશે લઈને રાખી દીધા છે એની પાસે. તો પછી હવે હું તમને મળું. અને થોડો ઘણો આંજણ નથી કરું તો ના આંસર નથી ખબર. ગાઈસ હવે અમે લોકો જાય નહીં. બાય ગાઈસ, કાંઈ વાંધો બાય નહીં. ગાઈસ આવજો. તો જાઓ હું આવું પણ ના લઈ લે. ના જાઓ હાલો. હેલો આપણે શું છે અહીંયા આવે. તો કઈ નહીં ગાઈસ, અમે લોકો નીકળ્યા હતા ઘરમાંથી. બ્લોગ ચાલુ કરતા ભૂલી ગઈ હતી હું. ભૂલે ગયા છે ને તને ભૂલે મને ગાલ દુખવા માંડે એટલા દાંત કાઢ્યા છે અમે. ચાંદડી બેક કેમેરા લાઈક હાલે ભાઈ હવે બેગ કે ઓલો અહીંયા લાઈટ છે, અહીંયા લાઇટિંગ આવે છે. લાવી લઈ લો હવે. તો કઈ નહીં ગાઈસ, હવે અમે લોકો જાય છે ઘરે. અને જો હવે કાંઈ અમારું શૂટ છે, હું જાઉં કે ન જાઉં. જાઉં તો આવજો. જાઉં તો આવજો મારા ભેગી. સમથિંગ ન્યુ ગાઈસ સૂન થાય તો જ. થાય જશે. હા તો કઈ વાંધો નહીં ગાઈસ. આને છે ને હડપ નથી થતી. હડપ નથી કરતી. સવારે જાગવાનું, સવારે પહોંચવાનું છે મારે 7 વાગે. એ કોઈ અને અહીંયા જ વાગી ગયા છે 8. અને 8 વાગી ગયા છે. તો કઈ વાંધો નહીં ગાઈસ, મળીએ પછી ઘરે જઈને. હું શ્રુતિને મૂકતી આવું. રમત ખુરશીની છે દિલ્હીથી લઈને રાજકોટ સુધી. ચલો ત્યાં સુધી યશભાઈ નો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. તુમ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો 10,000. યશભાઈ નો જન્મદિવસ છે. પૂનમબેન ના બ્રધર હેપી બર્થડે સોંગ હોગા. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, smile. Happy birthday.
birthday to you. Happy birthday to you. જોરદાર તાલી પ્લીઝ બતાવો. તાલી વગાડો અમારે પ્રદીપસિંહ વાળાના ખાસ મિત્ર યશભાઈ નો આજે જન્મદિવસ છે. જન્મદિવસની ખૂબ ખૂબ शुभेच्छा. यस भाई आप जियो हजारों साल, ये हमारी दुआ. बार बार दिन ये आए, बार बार दिन ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए. तुम जियो हजारों साल, ये हमारे आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यस भाई, हैप्पी बर्थडे